શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની છે. આ ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અકોટા વિસ્તારમાં થયેલી મોપેડ ચોરીના ગુનાનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે. કઈ રીતે પકડાયો આરોપી? ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ એસીપી શ્રી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા અને એચડી તુવેરની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પીએસઆઈ બીવી ગોયલની ટીમને બાતમી મળી હતી કે વાડી મહાદેવ તળાવ 4 રસ્તા પાસે એક શંકાસ્પદ શખ્સ હોન્ડા ડેસ્ટિની મોપેડ સાથે ઊભો છે. પોલીસે તપાસ કરતા આરોપી તરુણ ઉપેન્દ્રભાઈ શુક્લા પાસે વાહનના કોઈ કાગળો મળી આવ્યા ન હતા અને સંતોષકારક જવાબ ન મળતા તેની કડક પૂછપરછ હાથ ધરાઈ હતી. આરોપી તરુણને ગત તારીખ 22 ફેબ્રુઆરીના રોજ આણંદ જવાનું હતું. તેની પાસે પોતાનું વાહન ન હોવાથી તેણે પોતાના જ રહેણાંક એપાર્ટમેન્ટ મહાત્મા ગાંધી હાઇટ્સમાં રહેતા અન્ય રહીશની મોપેડ ચાવી સાથે જોઈ હતી. તકનો લાભ ઉઠાવી તેણે મોપેડની ચોરી કરી હતી અને ત્યારબાદ તે છુપી રીતે આ વાહન ફેરવતો હતો. પોલીસે અંદાજે ₹88,000ની કિંમતનું હોન્ડા ડેસ્ટિની મોપેડ કબજે કર્યું છે. આ ચોરી અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલ હતો, જેથી વધુ તપાસ માટે આરોપીને અકોટા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ઝડપાયેલો આરોપી તરુણ શુક્લા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. વર્ષ 2015માં ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારમાંથી લેપટોપની બેગ ચોરી કરવાના ગુનામાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની આ સતર્ક કામગીરીથી વાહન ચોરીમાં ફફડાટ વ્યાપી ગયો છે.